નમસ્કાર દર્શક મિત્રો, હું મિનલ ભાનુશાલી કચ્છોદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ। મંગળવારે ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો। 2 પાલિકા અને 3 તાલુકા પંચાયત બેઠકના આવશે પરિણામ। ભુજ શહેરના માર્ગો પર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। મહાશિવરાત્રી પર્વ ઉજવણીના ભાગરૂપે નીકળી રિક્ષા રેલી। 26મીએ મહાશોભાયાત્રા સહિતના યોજાશે કાર્યક્રમ। કચ્છભરમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવની જન્મ જયંતિ ઉજવાઈ। પૂજ્ય ધણી માતંગ દેવની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા। ભવ્ય શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ। જિલ્લામાં અકસ્માત આપઘાતની વધુ 5 ઘટનાઓ સામે આવી છે। માંડવી તાલુકાના બાયઠ ગામે નોકરી ધંધો ન મળતા યુવાને આપઘાત કરી લીધો હતો। ગઢસીસા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ 39 વર્ષીય રસિક વિંજુડાએ આ પગલું ભર્યું હતું। મૂળ રાજકોટના અને હાલે બાયઠના SS ક્વાર્ટરમાં રહે છે। હતભાગી માનસિક બીમાર હતો અને લાંબા સમયથી નોકરી ધંધો ન મળતો હોવાથી પોતાની રીતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ગઢસીસા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે ભચાઉમાં ઉમિયા ગેરેજમાં કામ કરતા યુવાનનું મોત થયું હતું। ભચાઉ પોલીસે જણાવ્યું કે હતભાગી મૂળ યુપીના ગોરખપુરનો અને હાલે ભવાનીપુરમાં રહે છે। તે ગેરેજમાં કામ કરતો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દરમિયાન રાપર તાલુકાના ફતેગઢની કેનાલમાં યુવાન ગરકાવ થયો હતો, જેનો 36 કલાક બાદ દેહ મળી આવ્યો હતો। શુક્રવારે મોડી સાંજે ફતેગઢ કેનાલમાં ભીમાસર ગામનો યુવાન ડૂબ્યો હોવાની આશંકા સાથે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળ શક્ય બની ન હતી। દરમિયાન ભચાઉ ગાંધીધામથી રેસ્ક્યુ ટીમને બોલાવી હતી અને સફળતા ન મળતા NDRFની ટીમે શોધખોળ હાથ ધરી હતી, જેમાં હમીરસર પમ્પિંગ સ્ટેશન નજીક જાળીમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ભીમાસર ગામના 32 વર્ષીય રમેશ સોલંકીનું ડૂબી જવાના કારણે મોત થતા આડેસર પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે। તો ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો। મૂળ મધ્યપ્રદેશના 40 વર્ષીય અશોક કુમાર ફતુસિંઘ ગપાડા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી ગાંધીધામ B ડિવિઝન પોલીસમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। વાગડમાં પાસા ક્યારે બદલાઈ જાય તે નક્કી નથી હોતું। ભચાઉ તાલુકાના લુણવા ખાતે 2 પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી। પોલીસ પહોંચી ત્યારે 70 થી 80 લોકોના ટોળાએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં PSI અને 5 કર્મચારી ઘવાયા હતા। આ બાબતે મળતી વિગતો મુજબ લુણવા ગામના સ્પીડ બ્રેકર બનાવ્યા છે, જે બાબતે ડખ્ખો થયો હતો, જેમાં ગામના રાજેશ કોલી, શાંતિ કોલી અને રમેશ કોલી પાસે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન આરોપીઓ ફરિયાદી અને સાહેદોને મારવા માટે જતા હોવાથી પોલીસને જાણ કરાઈ હતી, જેથી ભચાઉ PSI અને ટીમ લુણવા ગામે પહોંચી ગયા હતા ત્યારે આરોપીઓ અને ફરિયાદી પક્ષના લોકોને મારવાનો પ્રયાસ કરતા હતા। પોલીસ વચ્ચે પડી ત્યારે આરોપીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેમાં ઈજાઓ પહોંચતા પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા હતા। ગાંધીધામની સ્પેશિયલ પોક્સો અદાલતે સગીરાનું અપહરણ કરીને તેની ઉપર દુષ્કર્મ ગુજરનાર ગુનાના આરોપીને દોષિત ઠરાવ્યો હતો અને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। સાથે જ 27,000 રૂપિયાનો દંડ ફટકારાવાયો છે। દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો આરોપીને વધુ 3 માસની વધારાની કેદ ભોગવવી પડશે। આદિપુરના મણિનગર ઝૂંપડામાં વિસ્તારમાં રહેતા આરોપી અસલમ સુણા સગીર વયની દીકરીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું, ત્યારે આરોપીએ પીડિતાને વારંવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી અને આ ઘટનાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ હતી। આ કેસ ગાંધીધામની સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ જજ BG ગોલાણીની અદાલતમાં ચાલી હતી। બંને પક્ષોની દલીલો, સાક્ષીઓના નિવેદન અને મેડિકલ પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠરાવ્યા હતા। આ કેસમાં સરકાર તરફથી વકીલ MR જાડેજા અને SG રાણાને દલીલો કરી હતી, જેના આધારે અદાલતે આરોપીને કડક સજા ફટકારી છે। ભચાઉના સર્વોદય સોસાયટીના મકાન નજીક ઘાસચારામાં આગનો બનાવ બન્યો હતો। આ ઘટના અંગે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં સમગ્ર ટીમ અને RT ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરની ટીમ ઘસી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી।
કચ્છ સહિત રાજ્યભરમાં ગઈકાલે લોકશાહીના મહાપર્વ સમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. કચ્છ વાગડની 2 પાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. ભચાઉ તાલુકાની ચૂંટણી પૂર્વે જ ભાજપને બિનહરીફ બહુમતી મળી છે, જ્યારે 4 વોર્ડના 11 પ્રતિનિધિઓ ચૂંટાવા ગઈકાલે મતદાન થયું હતું. 4 વોર્ડના 15,541 પૈકી 54.94% મતદારોએ વોટિંગ કર્યું હતું. રાપર પાલિકાની ચૂંટણી મિની વિધાનસભા જંગ સમાન બની હતી. રાપર પાલિકામાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને પક્ષોએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર સાથે મતદારોને રીઝવવા કોઈ કસર છોડી ન હતી. ગઈકાલે રાપર નગરપાલિકાના 7 વોર્ડમાં 62.52% જેટલું મતદાન થયું હતું. રાપરમાં કુલ 23,111 મતદારો પૈકી 7,740 પુરુષ અને 6,790 સ્ત્રી મતદાર મળી કુલ 14,450 મતદારોએ વોટિંગ કર્યું હતું. મતદાન પર લગ્નગાળાની અસર વર્તાઈ હોય તેમ અનેક પરિવારો લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોવાથી મતદાન પર અસર જોવા મળી હતી. 3 તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે થયેલ મતદાનની આંકડાકીય માહિતી અનુસાર માંડવી તાલુકાની દરસડી બેઠક પર 5,589 મતદારોમાંથી 3,135 મતદારોએ પોતાનો વોટ આપતા 16.1% મતદાન થયું હતું. મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર 2 બેઠક પર કુલ 3,848 મતદારોમાંથી 2,700 મતદારોએ વોટિંગ કરતા 70.17% જેટલું મતદાન થયું હતું. ભચાઉ તાલુકાની લાકડિયા બેઠક પર મતદારોનો ઉત્સાહ ઠંડો રહ્યો હતો. આ બેઠક ઉપર કુલ 6,790 મતદારોમાંથી 2,626 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર મતદાન માત્ર 38.82% જ થયું હતું. રાપર પાલિકાની ચૂંટણીમાં ગરમાગરમી જોવા મળી હતી અને પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ રાપરના વોર્ડ નંબર 4માં ભાજપાને બોગસ વોટિંગ કરાવ્યું હોવાની ફરિયાદ ચૂંટણી આયોગે કરી હતી. વોર્ડ નંબર 5માં પણ કોંગ્રેસના ઉમેદવારના પુત્રએ બોગસ વોટિંગ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એકંદરે શાંતિપૂર્ણ મતદાન બાદ આવતીકાલે ઉમેદવારોના ભાવનો ફેસલો થશે. આવતીકાલે 2 પાલિકા અને 3 તાલુકા પંચાયત બેઠકની મતગણતરી જે તે વિસ્તારમાં હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણનાની પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આવતીકાલે મધ્યાહન સુધી ચૂંટણીના પરિણામો જાહેર થશે તેવી સંભાવના જોવાઈ રહી છે. આગામી એપ્રિલ માસ દરમિયાન જખૌ મધ્ય અવધરામ બાપા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત સરકારી તંત્રો સાથે સમન્વય બેઠક અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા બોલાવવામાં આવી હતી. જખૌ અવધરામ બાપા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ, સમૂહ લગ્ન તેમજ અવધરામનો 3 દિવસીય મહોત્સવ આગામી એપ્રિલ માસ દરમિયાન જખૌ ખાતે ભાનુશાલી સમાજ દ્વારા ઉજવવામાં આવનાર છે, જેમાં તાલુકાના વિવિધ સરકારી તંત્રો સાથે સમન્વય બેઠક અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જખૌ અધોધામ ખાતે બોલાવાઈ હતી. બેઠકમાં કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન, તંત્રના અધિકારીઓ, તાલુકા પંચાયત તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો અને ગામના વિવિધ સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા આયોજકો સાથે ચર્ચા કરી ઉપસ્થિત તંત્રના અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન સુવ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. પીવાના અને અન્ય વપરાશના પાણીની જરૂરિયાત કાર્યક્રમ દરમિયાન થશે તેની માહિતી મેળવી પાણી પુરવઠા ખાતા દ્વારા થનાર વ્યવસ્થાની જાણકારી આપી હતી. પાણી પુરવઠાને સ્થાનિક આયોજકો સાથે સંકલન કરીને આયોજન કરવા અપીલ કરી હતી. ગામમાં પ્રવેશવાના માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ અંગે નલિયા માર્ગ મકાન પંચાયતના મદદનીશ ઇજનેર પાસેથી જાણકારી મેળવી આયોજકો પાસેથી જરૂરિયાત મુજબના કામો કરવા માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય, વીજળી, પોલીસ, પંચાયત સહિતના અધિકારીઓને ટેલિફોન દ્વારા જરૂરી સૂચનાઓ ધારાસભ્ય દ્વારા આપી કોઈ કચાશ ન રહે અને મહોત્સવ સરળતાથી પાર પડે તે રીતે વિવિધ તંત્રો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી હતી. કોલી સમાજના સ્મશાન માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કાર્ય માટે પણ જરૂરી સૂચના અપાઈ હતી. જખૌમાં હાલ ચાલી રહેલ ગટર લાઇનના કામમાં જખૌ ભાનુશાલી મહાજન અને અધોરામ મંદિરના લાઇનનું કામ મહોત્સવ પહેલા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા કાર્યક્રમ માટે શક્ય તમામ સહકાર તેમના અને તાલુકા ભાજપ દ્વારા આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમ સ્થળ તેમજ ગામના વિવિધ સ્થળે ધારાસભ્ય સાથે અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પાણીની બહુ તકલીફ છે. અંદર ગામમાં અમુક વિભાગમાં જાય ને અમુકમાં ન જાય, એટલે સ્થાનિક પંચાયતનો એનામાં પ્રશ્ન છે. તો એના માટે બધાની ચર્ચા થઈ. પાણી પુરવઠા ઓફિસરને પણ બોલાયા છે અને અગાઉમાં ભાનુશાલી સમાજનો બહુ મોટો કાર્યક્રમ છે. એનામાં તકલીફ ન પડે એના માટે ક્યાંથી પાણી લેવું, શું કરવું, બોર કે તળાવમાંથી કે જે એનું કાયદેસરની લાઈનો છે એક્સ્ટ્રા જોડાણ આપવું, એના માટે બધી પાણી પુરવઠા સાથે ચર્ચા થઈ. એના સિવાય જે રોડમાં
રોડ છે એના પેચિંગ થઈ જાય, સાઈડમાં પેચિંગ એની પટલીનું થઈ જાય અને મેઇન ગટરની સમસ્યા છે એ પણ તાત્કાલિક કામ શરૂ થાય એના માટે તમામ આજે જખો ગામના મહાજન સમાજના તેમજ ગામ લોકોના અગ્રણી બધા ભેગા થઈ અને અત્યારે સમસ્યા કેમ સોલ્વ થાય એના માટે ચર્ચા થઈ છે અને પાછી 8-10 દિવસમાં પાછું ફોલોઅપ લેશું કેવું કામ શરૂ થયું, કોઈ પ્રશ્ન સોલ્વ થયો કે નથી એના માટે આજે બધા ભેગા થયા છે. માનવીનું મન એ શરીરના અંદર રહેલી કાયા છે અને માનવ શરીર એ 5 પરતની બનેલું માળખું છે. 5 કોષી શરીરનું નિર્માણ થાય છે. પ્રથમ કોષને અન્નમય કોષ છે જે માતાના ઉદરમાં નિર્માણ પામે છે અને માતાના દૂધથી વૃદ્ધિ પામે છે. બીજો કોષ છે એ પ્રાણમય કોષ જે પરમ પિતા સમાન છે, જ્યારે ત્રીજો કોષ એટલે ત્રીજી પરત એ મનોમય કોષ છે. માનવીય મનનો નિર્માતા આચાર્યવર એટલે ગુરુ હોય છે. ગુરુજનો જ શિષ્યના મનના નિર્માતા છે. તેવું નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ તીર્થધામ ખાતે ચાલી રહેલ માનસ કોટેશ્વર રામકથાના ત્રીજા દિવસે વ્યાસાસ્થોની મોરારી બાપુએ ભાવિકોને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું. તેમણે મનોમય કોષની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે વેદવાણી મૂલ્યનું પ્રમાણ છે તો સંતવાણી એ સૌથી મોટું પ્રમાણ છે. તોરલના પ્રાચીન ભજનોની વાત કરી હતી. તોરલના પ્રાચીન ભજનોમાંથી 18 સૂત્રો તારવી તોરલ ગીતા બનાવી છે. આ તોરલ ગીતાના કથા આગળ તેમણે માધાપરની કથામાં વર્ણન કરાશે. વિજ્ઞાન કોષ અને આનંદમય કોષની વ્યાખ્યા સાથે તેમણે પ્રેરક દ્રષ્ટાંતો ટાંકવ્યા હતા. જે રીતે કસ્તુરી અને કોબીજ પરતોની ઘડાય છે તેવી જ માનવ શરીરનું પણ નિર્માણ 5 કોષોનું થાય છે. આજથી કથામાં મહાકુંભ સ્નાનનું વર્ણન કરી ઘરમાં રહીને પણ કુંભ સ્નાન કરી શકાય તેવો ઉલ્લેખ કરી પતિ અને પત્નીના સંબંધો પર રમૂજી ટકોર કરી વાતાવરણ પ્રફુલ્લિત કર્યું હતું. દરરોજ હજારો ભાવિકો માનસ કોટેશ્વર રામકથાના શ્રવણનો લાભ લઈ રહ્યા છે. કચ્છ સહિત વિશ્વભરમાં લાખો શ્રદ્ધાળુઓ યુટ્યુબના માધ્યમથી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને પાયાનું શિક્ષણ આપતી ધન્વંતરી સ્કૂલમાં છેલ્લા એકાદ સપ્તાહથી શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકોની શાળામાં તાજેતરમાં એડમિશન મેળવનાર એક દિવ્યાંગ તરુણ છાત્રા શાળામાં અભ્યાસ કરતા નાની વયના દિવ્યાંગ બાળકો માટે ભયરૂપ બન્યો છે. દિવ્યા તરુણના માતા તેની સાથે શાળા દરમિયાન સમય દરમિયાન તેમાં સાથે રહેતા ન હોવાથી તે તરુણ અન્ય બાળકોને શારીરિક રીતે હાનિ પહોંચાડે છે. શાળાના શિક્ષકો દ્વારા તરુણ દિવ્યાંગ બાળક કાબૂમાં રહેતો નથી અને અન્ય બાળકોને મારવા જેવા બનાવો બનતા નાના દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓમાં ઉચાટ ફેલાયો છે. વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધન્વંતરી સ્કૂલમાં બંધ થઈ ગયેલા શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવા અને તરુણ વયના દિવ્યાંગ છાત્રને શિક્ષણ મળી રહે તે હેતુ અન્ય યોગ્ય સ્થાને એડમિશન અપાવવા રજૂઆત કરી હતી. ત્યારે અમે બધા અહીંયા આવેદન આપવા માટે ભેગા થયેલા છીએ. એક બાળક છે એ પણ દિવ્યાંગ જ છે, તો એવી રીતે એના કારણે મોટી એજનું છે, એના કારણે બીજા બાળકો ઉપર વારેવાર હમલા યા વોટેવર જે તકલીફો આવી રહી છે એના કારણે એનું એડમિશન ન થવું હતું અહીંયા થઈ ગયો છે. એના કારણે બીજા બધા બાળકોનું અત્યારે ભવિષ્ય ખતરામાં છે. 120 બાળકોને અત્યારે સ્કૂલમાંથી બંધ રાખી છે સ્કૂલ એક બાળકના કારણે. તો એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એક બાળકના કારણે બીજા બાળકોનું ભવિષ્ય અત્યારે તકલીફ, આપણે એમ નહીં કહેતા કે એ બાળકને, પણ એ બાળક માટે બીજી કોઈ યોગ્ય સ્કૂલ માટે એમને ત્યાં એડમિશન મળી જાય ને અહીંયાથી બીજા બાળકો ઉપર જે તકલીફ થાય છે, મારી લે છે, જે પણ તકલીફ છે એ ન થાય. એમ તો લાસ્ટ ટાઈમ જે મુદ્દો બન્યો હતો એક બાળકને મારી લીધો છે, એના સીસીટીવી ફૂટેજ પણ છે સ્કૂલ કને ધન્વંતરી કને. તો એમનું આવેદનપત્ર આપવા માટે અમે સમક્ષ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ. મારું બાળક સીપીઓ છે ને ઓટિઝમ છે, હાઈ પાવર. આ સ્કૂલમાં સંસ્થાનો ને નિયમ છે કે 10 વર્ષથી ઉપર એડમિશન નથી આપતા. તો આ 10 વર્ષથી ઉપરનું 14 વર્ષનું છે એને એડમિશન આપ્યું તો છે પણ નુકસાન બહુ એને કરે છે બધાને. બીએ છે એના એ છોકરાથી, એને મમ્મી હોય તો જો બીક લાગે છે બધાને. કાર્યવાહી તો કરે પણ એના મધરને આવવું જોઈએ. 1-2 એવા વિદ્યાર્થીઓ છે એના મધર પણ આવે છે, તો આમાં એને મધર હમણાં નથી આવતા ને. મને હમણાં 2-3 દિવસ છેલ્લે ગઈ નથી એટલે ઘણો ખ્યાલ નથી આમ મારી લીધું ને એમાં પછી એ તો એ જવાબદારી નથી લેતા ને. હા, ઉપર એક ટીચર જોઈએ, એવા 121 છોકરા છે. સરકાર કેટલાની ટીચરો આપે? પાછળ સરકારમાં કે અમે કઈ આ સરકારી સ્કૂલ જ નથી, ટ્રસ્ટથી ચાલે. ટ્રસ્ટી છે એ એમ કે છે મારા છોકરા ઉપર ટીચર જોઈએ. હા, બધા છોકરા એવા છે ને. સરકાર કેટલાની ટીચર આપે ને? આ સરકારી સ્કૂલ નથી ને. મહેશ્વરી સમાજના પૂજ્ય ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગ પર આકર્ષણ જમાવ્યું હતું, તો બીજી તરફ તાલુકાના ઝુરા ગામે મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના ધર્મગુરુ, આગેવાનો, હોદ્દેદારો સહિતના દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. માતંગ દેવના આગમવાણી ઓમારાની રમઝટ સાથે ઝુરા મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ દ્વારા રાત્રે ઠાઠ અને સવારે બારમતી પંથ દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા.